નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। અભિનેત્રી કંગના રાણાવતને સુપ્રીમ કોર્ટ તરફથી ઝાટકો। તેણીએ ખેડૂત આંદોલન સમયે કરાયેલ માનહાનિનો કેસ રદ કરવાની અરજી પાછી ખેંચી લીધી। કોર્ટે કહ્યું કે તે નીચલી કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરી શકે છે। બીજાપુરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે નક્સલીઓ કરાયા ઠાર। વચ્ચે ગોળીબાર ચાલુ રહી છે। ઘણા હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે, ત્યારે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ। CP રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા। રાષ્ટ્રપતિ મુર્મુએ શપથ લેવડાવ્યા। 781 સાંસદોમાંથી 767 લોકોએ મતદાન કર્યું હતું, જેમાં 98.2% મતદાન નોંધાયું। સમુદ્રમાં મહિલાઓની શક્તિ જોવા મળી। ત્રણેય સેનાઓની 10 મહિલા અધિકારીઓ સમુદ્ર માર્ગે વિશ્વ પ્રવાસ પર નીકળી। આ અભિયાનને સમુદ્ર પ્રદક્ષિણાના નામ આપવામાં આવ્યું। સિક્કિમમાં ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ। 4 લોકોના મોત થયા અને 3 લોકો ગુમ થયા હોવાના અહેવાલ। ભૂસ્ખલનમાં ફસાઈ જવાને કારણે 3 લોકોના ઘટના સ્થળે જ મોત। ગુજરાતમાં કોંગ્રેસને ફરી ઊભી કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે કમર કસી। જૂનાગઢ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે। પાટીદાર નેતા હાર્દિક પટેલને 2 દિવસમાં બીજું વોરંટ। આંદોલનના કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલને ફરી ઇસ્યુ કર્યું ધરપકડ વોરંટ। હાજર ન થતાં કોર્ટે બીજું વોરંટ ઇસ્યુ કર્યું। અમદાવાદમાં પાલડીમાં યુવકની હત્યાએ કાયદા વ્યવસ્થાની સ્થિતિનો ઉડાવ્યો છેદ। યુવક પર ધારિયા છરી લઈને તૂટી પડ્યા અસામયિક તત્વો। માથા પર માર્યા ધારિયાના ઘા। નેપાળની હિંસામાં ફસાયેલા અમદાવાદના પ્રવાસીઓ પરત ફર્યા। એરપોર્ટ ખાતે પરિવારે અશ્રુભીની આંખે સ્વાગત કર્યું। સર્જાયા ભાવુક દ્રશ્યો। TV13 ગુજરાતી સમક્ષ વર્ણવી આપવીતી। વલસાડમાં પરવાના વગર આયુર્વેદિક દવાઓનું ઉત્પાદનનો ફૂટ્યો ભાંડો। રાબડા ગામે ચાલતા ગૃહ ઉદ્યોગ પર ગાંધીનગર ડ્રગ વિભાગના દરોડા। 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો।